તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ ઇવનિંગ. કેમ કે મસ્ત મજાની સાંજ પડી ગઈ અને ફિલહાલ કેટલા વાગે 6:30 જેવો ટાઈમ થઈ ગયો. કેમ કે 6 વાગે આપણે જાગી ગયા હતા એન્ડ અડધો કલાક નવા ધોવામાં ફ્રેશ થવામાં ગયો. ચા પીવી હતી પણ હેઠે બેનની આવી ગયા છે ઘરે, તો એ ચા બનાવે છે આપણે વિશે અગાસીમાંથી. અને થોડા ઝરમર છાંટા પડે છે અને જો વાદળ વાતાવરણ છે સારી બાજુ. અને અત્યારમાં ઘડીક શું કહેવાય સાંજે અને સવારમાં અગાસીમાંથી આવું જ પડે આંટો મારવા. તો ચાલો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ કે હજી બોલવાની હરમાં દેખીને તો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને જોડે રહેજો, બહુ મજા આવશે. મારું નામ છે ચાવડા અરુણ અને આપણે અત્યારે શું કહેવાય લેક્ચરની શરૂઆત કરવી છે. લેક્ચર પહેલાં જોવો છે, લેક્ચર જોવી સાંજે રાતે. વેબસંકુલનો લેક્ચર જોયો નથી આપણે રાતનો, વેબસંકુલનો લેક્ચર આવે ને જોયો નથી પણ હવે જોવાનો છે. તો જોવી કેમ થાય બધો લેક્ચર એ જોઈ, મેથ્સનો જોવી. એન્ડ સવારમાં હું લગભગ મેક્સિમમ ક્યાં સુધી 11 વાગે હું સ્ટડી કરતો, 4 વાગે એટલે સવારમાં 11 વાગ્યા સુધી સ્ટડી કરી આખી નાઇટ અને સવારમાં 11 વાગ્યા સુધી. અને 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી સૂતો અને અત્યારે જાગ્યો. તો ઘણા કે તમે હવે દિવસના શું કરો? દિવસના મોબાઈલમાં જે કાંઈ મૂવી પતાવીને કાંઈ બીજું ઘરકામ હોય એ પતાવીને બાકી સુવાનું એવું બધું કરવાનું, બાકી રાતમાં સ્ટડી જ કરવાની. તો ચાલો પછી વ્લોગમાં પાછા આપણે મળીએ. નવા કોઈ જોડ્યા હોય ને તો બી સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો ચા આવી ગઈ હતી અને નીચે વ્યા હતા કાશી ઉપરથી અને જો 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. લેક્ચર સ્ટાર્ટ કરવો છે, ઓપન કરીને તો મૂકી દીધો મોબાઈલમાં, પણ ચા પીતો તો બેઠા બેઠા. એન્ડ બુક્સ આપણે 50 પેજ કાલ કમ્પ્લીટ કર્યા બુકના, નવી બુકના જીસીએના. અને આજે પણ 50 પેજનો ટાર્ગેટ છે આખી નાઇટમાં, સવાર સુધીમાં. તો ચાલો પછી આપણે વ્લોગમાં પાછા મળીએ. અને અમારી હવે શું કહેવાય આપણી કાયમની પ્રવૃત્તિ છે ને બધી ચાલુ કરી દીધી. કેમ કે આખો દિવસ બપોર પછીનો તો સૂતો હતો, 6 કલાકની અંદર મસ્ત થઈ ગઈ છે એકદમ. તો ચાલો પછી મળી વ્લોગમાં આપણે. તો ચાલો કાંઈક નવો ઉપર ટાઈમ થઈ ગયો છે અને આપણે લેક્ચર મેથ્સનો પૂરો કરી ગયો. 2 કલાકનો હતો તો એ પૂરો થઈ ગયો છે. 2 કલાક મથ્યો ટૂંકમાં, 2 કલાકનો હતો નહીં, કાંક 1 કલાક 35-36 મિનિટનો હતો. તો હવે આપણે કાલનો લેક્ચર વેબસંકુલનો નથી જોયો, પણ એમાં એવું હતું કાલે થોડુંક નેટ નહોતું મોબાઈલમાં, એવું બધી પ્રોબ્લેમ હતી. 2 મોબાઈલમાં નેટ ખતમ થઈ ગયું હતું અને કાલે નેટ વધારે વપરાઈ ગયું હતું, 6 GB પ્લસ વપરાઈ ગયું હતું કાલે નેટ. એટલે કાલ બધું ખાલી થઈ ગયું હતું. એટલે કાલ રાતે લેક્ચર નહોતો જોવાનો. લેક્ચર હતો આપણા પાસે શું કે ફેવરિટ સર છે ને જે બીસી સર, એમનો હતો અને મને ખબર પણ નથી. તો એ લેક્ચર આપણે જોઈ લઈએ. અને આજે પણ આપણે ફેવરિટ સર છે ને એમનો જ છે, કોણ ગોસ્વામી સર છે ને, જેઓ હિસ્ટ્રી બહુ સારું મસ્ત ભણાવે છે, સમજાય એવું આપણને. અને ઘણા લોકો એમ કે સારું પણ નહીં ભણાવતા, પણ એ લોકોની અલગ અલગ ડિમાન્ડ હોય, આપણે કોઈને કાંઈ ન કહી શકીએ એટલા માટે. તો ચાલો હવે આપણે રહ્યા ને લેક્ચર જોઈશું કયો કે કાલનો આપણે પેન્ડિંગ પડ્યો છે ને મોબાઈલમાં એ જોઈ નાખીએ, સમજાને. પછી આપણે 10 વાગે પાછો હિસ્ટ્રીનો આવશે લેક્ચર, એટલે 2 લેક્ચર કમ્પ્લીટ કરવાના છે. તો મળી પાછા વ્લોગમાં. અને જે જેમો નથી, કેમ કે આપણે હમણાં જાગીને જેમો થોડુંક ગમતો જમશું આપણે 12 વાગે સમથિંગ. લેક્ચર પૂરા કરી 12 થી 1ના ગાળામાં જમશું, કેમ કે ફૂલ નાઇટ કરવાની એટલે પછી આપણને વાય ભૂખ લાગે નહીં. તો ચાલો પછી વ્લોગમાં મળી, બહુ મજા આવશે. ન કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. અને પછી આપણે બંધારણની બુક રીડ કરવાની છે, તો તમને ખબર છે ચાલુ કરી છે. અને ચા મળી ગઈ, તમે તમને બધાય ચા પીધી હતી મેં, બધાય તમને ખબર નહીં રહી બહુ, પણ ચા હમણાં એવી ચા પીધી મેં. તો ચાલો પછી વ્લોગમાં આપણે મળીએ. ચાલો 11:30 થઈ ગયા છે અને આ લેક્ચર આપણે જો લાઈવમાં હતા જે ગોસ્વામી સરનો હતો એ પૂરો કરી નાખ્યો. અને આ લેક્ચર આપણે જોતા હતા એ પહેલાં તે થોડોક બાકી રહી ગયો, દેખાઈશ તમને. તો એમાં એવું થોડોક ટાઈમ મિસ થઈ ગયો એના હિસાબે. તો એ લેક્ચર થોડોક છે ને કટકો થોડોક બાકી રહ્યો છે 15 મિનિટનો, એ આપણે પૂરો કરી વાળ્યો. અને પછી આપણે મળી પાછા વ્લોગમાં. થોડુંક જમી પણ લઈ લો, કેમ કે હું જેમો નથી અને 11:30 જેવું થઈ ગયું. તો મળી પછી પાછા વ્લોગમાં આપણે આ બુક સ્ટાર્ટ કરી ત્યારે. તો ચાલો કાંક 1 વાગવા આવી ગયો છે, 10 મિનિટની વાર છે 1માં. તો આપણે મેં કીધું ચા બનાવી નાખવી, કેમ કે ચા પીવાનું મન હતું બહુ મને, એના હિસાબે મેં ચા પી નાખવી, આપણે બનાવી નાખવી મસ્ત. તો પછી જમ્યું હતું, જમી પણ લીધું હતું. અને એટલું બધું જમ્યું નહોતું, કેમ કે હમણાં જમ્યો હતો એટલા માટે સાંજે. પછી મોડાથી એવું લાગે ભૂખ લાગે, જમી લે, ચા પીવાની હજી ઈચ્છા હતી એટલે. તો ચાલો જો ખાણા આવી રહ્યા છે. લેક્ચર ઓલા બધા ખતમ થઈ ગયા, 3 લેક્ચર કમ્પ્લીટ થયા આપણે અત્યારે. ઓલો લેક્ચર પૂરો કરી નાખ્યો, થોડોક બાકી રહી ગયો તો એ લેક્ચર પૂરો થઈ ગયો. અને 3 લેક્ચર કર્યા, 1.5 કલાકનો, 1 કલાકનો, 2 કલાક જેવો, ટોટલ 3-4 કલાક જેવા લેક્ચર થયા હતા આપણે. એમાં એવું તમને એવું થતું છે કે અરુણભાઈ ચા બહુ પીવે છે. ચા એમાં એવું છે
કે ચાની હેબિટ્સ પહેલાં જ પડી ગઈ, સમજાણું? ચારે નહીં છોડાતી, બહુ જ એટલે બહુ જ ચાનું બહુ જ મને એમ ઉઠીને તરત ચા જ હોય. ચા ન મળે ને તો બીજાનો દિવસ ખરાબ થઈ જાય. મેં એવું જ મારા દાદુ હતા ને, એ મારા દાદુ અત્યારે એકચ્યુઅલીમાં આ દુનિયામાં નથી અત્યારે, તો એમની જોડે હું રહેતો હતો. ત્યારે હું નાનો હતો, કે મારા પપ્પાને લોકો બધા બહાર રહેતા હતા ને અમે એમને ભેગો રહેતો હતો, કે એમને ચા પીવા બહુ જ હતું. ત્યારથી માંડી પછી એમની એક્સપાયર થઈ ગયા, અને પછી ત્યારે હું ચા એમની ભેગો બનાવતો હતો, હારે દાદા ભેગો હોવું, એટલે ચા પીવી એ રીતે હેબિટ પડવા માંડી. પછી મારા દાદા એમની વહી ગયા દુનિયા મૂકી. પછી મારા દાદી હતા, મારા દાદી હજી છે પેલા મારા કાકા જોડે છે અત્યારે, પહેલાં આપણી જોડે હતા, હવે મારા કાકા જોડે છે. તે પછી એમની એવું ચાનું બહુ હતું, તો એમની જોડે ચા બહુ પીતો. એમ કરતાં કરતાં બહુ મોટો થઈ ગયો, હજી એટલું થઈ ગયું ચાનું. અને પછી કોલેજમાં તો ત્યાં કણે મિત્રો એવા ભટકાણા, સમજાણું? અમિત વાઘેલા, પછી આહિર શું નામ, અર્જુન આહિર, અનિલ રબારી, આવા ઘણા લોકો બધા હતા, મિત્ર રબારી, પછી ચિરાગ ચાવડા, આ બધા હતા ચાના. પછી કીડો, એ બધા લોકો હતા બહુ બધા ચાના વેડા બધા. તો ચાલો ચા પીને આપણે વીએ હતા, અને વાગી ગયો છે 5 મિનિટની વાર છે, અને વાગી ગયો એમાં એવું સારું ઘડિયાળ લઈને થોડી વાઇન્ડ છે 5 મિનિટ, સમજાણ? એટલે કારણ કે છે 10 મિનિટની વારથી 5 મિનિટમાં તો 5 મિનિટમાં આવ્યો નથી ભાઈ, પણ એ ઘડિયાળ પાછળ છે, આપણે મોબાઈલમાં જોયું હતું. તો ચાલો જો આ બુક્સ રીડ કરવા ચાલુ કરવી છે, અને ભારતનું બંધારણ GCA વાળાની બુક છે. અને આપણે આગલા વ્લોગમાં તમને દેખાડ્યું તો 50 પેજ ગઈ નાઇટમાં કમ્પ્લીટ કર્યા હતા, અને હવે બધા પાછા 50 પેજ અત્યારે કરવાના છે, એટલે 100 પેજ કમ્પ્લીટ થાય. ટોટલ 516 પેજ છે, અને 10 દિવસમાં ટાર્ગેટ છે આ બુક પૂરી કરવાની. એટલે ઘણા લોકો એમ કહેશે તમને યાદ થોડું રહે, 50 પેજ તમે હું કે સ્પીડમાં વાંચો તમને યાદ થઈ એમ રહેશે આમને તેમ, બધા ઘણી કમેન્ટો કરે છે. પણ હું બધાને એમ કહેવા માગું છું કે ભાઈ ગઈ ભરતી ગઈ એમાં 3 મહિના મેં બહુ તૈયારી કરી. 3 મહિના તૈયારી મેં કરી હતી, અને અત્યારે મારા 3 મહિના તૈયારીમાં થઈ ગયા છે. તો મને અત્યારે કાંઈ એવું લાગતું કે મારા કમ્પ્લીટ થયું છે નથી થયું, પણ એ 3 મહિનામાં મને એવું થયું હતું કે મેં સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યું. એવું એ 3 મહિના એવી તૈયારી મેં કરી હતી. અને શું કહેવાય, એમાં મારે 2 માર્ક્સ ફાઇનલમાં રહી ગયો હતો, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ભરું જ કરવા ગયો હતો. ત્યાર પછી ફાઇનલમાં 2 માર્કમાં શું કહેવાય મોડી કોન્સ્ટેબલ મારી ગયો, ત્યારે હું કોલેજ કરતો હતો રાજકોટ. તો એમાં એવું છે કે ભાઈ જો જૂની બુક્સ હોય ને જે રીડ કરતો હોઉં એ બધી મારે રીડ કરેલી જ છે, અને આ બધી રહી ને એક બુક શું નવી હોય ને થોડીક આરામથી કરતો. બાકી જો અત્યારે નવી બુક છે ને પણ આમાં ટોપિક એવા આવે ને એટલે મને આમાં ઉડતા જ હોય, ખબર જ છે કે આમાં આ જ આવે છે, સમજાણ? થોડુંક સ્પીડથી હાલતું, કોઈક નવો ટોપિક આવે તો થોડુંક આપણે અટકામણ થાય. પણ મારો એક જ છે પર્પઝ તમને કહેવાનો કે ટૂંકમાં બુક્સ તમે એ રીતે રીડ કરો. જો તમારે કરવી ન કરવી તમારી મનની મરજી, પણ હું આ રીતે કરું છું કે પહેલાં નવી બુક્સ મારા કરતાં આવી છે, GCA નવી બુક્સ આવી છે, એટલે આને પહેલાં સ્પીડમાં પૂરી કરી નાખો, એટલે તમને ઘરે ખબર પડી જાય કે એકચ્યુઅલીમાં બુક્સ શું છે, બુક્સમાં છે શું, બુક્સનું લેવલ કેવું છે, શું છે, એવો તમને અંદાજ નીકળી જાય. બાકી તમે રોજદાર રહો છો શું કહેવાય એલા ભાઈ કેમ રીડ કરવું નથી, આ પૂરું નથી, આટલી બધી થોથા જેવી બુકો કેમ પૂરી કરવી, તો એમ નહીં થાય. પહેલાં તમે જાણે એકવાર મસ્ત રીતે શું કહે સ્પીડમાં થોડું રીડ કરી નાખો, ભલે એ બુકો 30% યાદ રહે, બધું પર ભૂલાઈ જતો, 30% યાદ રહેશે ને, મેન ટોપિક તો યાદ રહેશે ને કે ભાઈ 26 જાન્યુઆરી 1950 દિવસે બંધારણ લાગુ કરવામાં વાત પૂરી થઈ ગઈ, એટલું યાદ રહ્યું એટલું રહેતું ઘણું. પછી તમે બીજી વાર રીડ કરો ત્યારે વ્યવસ્થિત કરવાય, ટોપિક ખેંચીને કરવાનું. એટલે બીજી વાર તમે જ્યારે રીડ કરશો ત્યારે બહુ મસ્ત રિવિઝન થશે ને બહુ મજા આવશે. શાંતિથી કરજો, હાઇલાઇટ કરતું જવાનું, બુક્સ પર્સનલ હોય એમાં નોટ કરતું જવાનું. અને ત્રીજી વાર રીડ કરો ને ત્યારે જે હાઇલાઇટ કરીને રીડ કરવાય. અને 100થી વાર જો ટાઈમ રહે એક્ઝામ ન આવે તો આપણી પર્સનલ બુક જો હામી દેખાય એ પર્સનલ બુક હોય ને એમાં જે નોટ કર્યું હોય ને એ રીડ કરવાનું. એટલે તમને એક વસ્તુ ન ભૂલાય, આપણી ફૂલ ગેરંટી છે. તો ચાલો પછી મળી પાછા વ્લોગમાં 3 વાગે મળશું, 3 વાગ્યા સુધી કન્ટિન્યુ રીડિંગ કરશું. તો ઓકે મિત્રો, વાગી ગયા 3:10 અને આપણે પહોંચી ગયા છીએ 75 પેજ ઉપર, અને ભાગ નંબર 6માં રાજ્યોમાં પહોંચ્યા છીએ. અને થોડાક શોર્ટમાં મુદ્દા બધા એનો કે અનુચ્છેદ આપ્યા છે તો રીડ કરવી છે. વિસ્તારમાં પણ આગળ સમજાવ્યા છે, પણ આગળ થોડુંક શોર્ટમાં આ રહ્યું ને અત્યારે થોડોક વિસ્તાર કર્યો શોર્ટમાં. તો આપણે રીડ કરતા 75 પેજ ઉપર પહોંચી ગયા છીએ, અને 24-25 પેજ કમ્પ્લીટ કર્યા. અને 3 વાગ્યા કન્ટિન્યુ રીડ કરતા હતા, 2 કલાક રીડ કન્ટિન્યુ કર્યું. તો થોડોક આરામ કરી લેવી, અને થોડોક નાસ્તા પાણીને એવું બધું કરી વાળવી, અને થોડુંક મોઢું પણ ફ્રેશ કરી વાળવી ધોઈ, અને પછી પાછા મળવી.
15-20 મિનિટ બ્રેક લઈ લેવી તો થોડુંક આપણને માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો પહેલાં આપણે મોઢું ફ્રેશ કરશું, પછી પાછા વ્લોગમાં મળશું. તો હવે પાછા ઘરે મળશું 5 વાગે, સમજાણું? પછી 1.5 કલાક પાછો આપણે રીડ કરી ખેંચી લેવી તો બહુ મજા આવી જાય. અને આપણે 50 પેજ કમ્પ્લીટ કરવાના છે 6 વાગ્યા સુધીમાં. અને લેક્ચર પણ જોવાનો છે મેથ્સનો બીજો, તો એ બધું કમ્પ્લીટ કરવાનું છે. પાછું મારે કાલે આજે મોર્નિંગમાં તેમ આજે અમારે જવાનું સન્ડે છે ને, તો વાડીએ પણ જવાનું છે, કેમ કે વાડીની યાદ આવી ગઈ છે અને બહુ મજા આવે ને સુકૂન મળે છે, એટલા માટે ત્યાં અમારે જવાનું છે. ભલે આખી રાતનો ઉજાગરો છે ને તો પણ ત્યાં જઈશ, અને ત્યાં સૂઈ જાય એવું લાગે તો ત્યાં નિંદર કરી વાળીશ, અને વાડીએ તો જવું છે. તો ચાલો પછી વ્લોગમાં આપણે પાછા મળવી. તો ચાલો, રાત કેવી છે જો મસ્ત. અને આપણે રહ્યું ને એક મસ્ત આયોજન કરવું છે. આયોજન એટલે જમવાનું. એમાં એવું છે કે નાસ્તો ને એવું જમવાનું પડ્યું હતું, સાંજે બનાવ્યું હતી, પણ એમાં બહુ મજા ન આવી, કેમ કે સૂકી ભાજીને એવું બધું બનાવ્યું હતું. અને શું કહેવાય, તો એમાં બહુ મજા આવે એવું છે નહીં. તો હવે હું રહ્યો ને આમાં દેખી રહ્યો હું કંઈક, અને એક વસ્તુ કરી રહ્યો હું ટૂંકમાં. આ ઓલા પેકેટ છે, શું કહેવાય, ગોળના પેકેટ છે. તો આપણે રહ્યું ને એક મસ્ત ખાવાનું બનાવવાનું. થોડો ટાઈમ એ બગડવાનો છે, પણ ભૂખ લાગી છે. ભૂખ રહીને લાગે નહીં, એટલે કોઈની નહીં ભૂખ, એટલે ખાવું તો પડશે. હાલ તો જો અખંડ મહેનત કર્યા પછી આવું બનાવી નાખ્યું આપણે. શું છે કહેજો કમેન્ટ મારી, મેં શું બનાવ્યું છે. ભૂખ લાગે એટલે ગમે એ કરવું પડે. તો ચાલો, વાગી ગયા 5 અને આપણે પહોંચી ગયા 90 પેજ ઉપર. અને બંધારણના સુધારા ચાલુ છે ત્યારે તો, અને મેક્સિમમ ગણાય છે રીતે સુધારાના. બુક્સમાં સુધારા પણ ટોટલી બધા મોસ્ટ ઓફ બધા આપી દીધા છે. જો બધા મોસ્ટ ઓફ આપી દીધા છે. તો ચાલો વળી પાછા વ્લોગમાં આપણે થોડોક પહેલાં આરામ કરી વળી, કેમ કે 1.5 કલાકથી ખેંચ જાઉં છું, સમજાણું? એટલે થોડોક આરામ કરી લઈ. થાકી ગયા તો ખુરશીમાં બેહીને દે. પછી 10-11 પેજ છે એ પછી રીડ કરી નાખવી. કેમ કે કાંઈ 5 પેજ ટાર્ગેટ હોય લેક્ચર જોવાનું, 5 વાગે જોવે જ નહીં. આ ખૂટતું જ નથી, કેમ કે આ બધું નવું ઘણું સામું આવે છે. આ બધું અલાર્મ અટકી જવાય, આ બધું વિચારવું પડે છે. બધું વિચારી પછી થોડું રીડ કરવું પડે છે, સમજાણ? તો એ થોડુંક તો ઘણું સ્પીડમાં રીડ કરું છું, તો એ થોડું. પણ મેં તમને કીધું ને એમ કદાચ સ્પીડમાં જ રીડ કરવાનું, પછી બીજી વાર વાંચીશ ને ત્યારે શાંતિથી રીડ કરવાની છે. તો ચાલો બુક્સ લઈને પડી આપણે મૂકવી હેઠે. પાછું આ ખાઈ 10-15 મિનિટ આરામ કરીશ. તો ચાલો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને 101 પેજ ઉપર પહોંચી ગયા છે. અને 100 પેજ કમ્પ્લીટ થઈ ગયા, 50 પેજ રીડ થઈ ગયા, 100 પેજ કમ્પ્લીટ થઈ ગયા. કાલના આજના 2 દિવસના ભેગા કરીને 6 પેજ છે. તો 6 પેજ બંધારણ કમ્પ્લીટ થયું છે. ને એમાં હવે કેટલું ખબર છે, 167 જેવું રહે એટલે કોન્સ્ટેબલનું કમ્પ્લીટ થાય. અને PSIનું આખી બુક કરવી પડશે. આખી નાઇટમાં 4 બોટલ પાણી પી ગયો. જો 1 2 3 4 બોટલ પાણી પી ગયું. તો હવે આપણે થોડુંક બ્રશ કરી નાખવી, અને પછી લેક્ચર સ્ટાર્ટ કરવો હોય, કેમ કે લેક્ચર મારે મેથ્સમાં જોવો હોય, કેમ કે લેક્ચર જોયા વગરની અંદર નહીં આવે. તો ચાલો આપણે એકદમ બ્રશ કરીને ઉપર ગયા હતા છત ઉપર, કેમ કે સવારે અને સાંજે હું 2 ટાઈમ તો આવું છું, તમને કીધું હતું. અને હું આવું છું જોડે માખી પણ આવે સારવાર, સમજાણું? છત ઉપર તો એઠે દીદી બનાવે છે, શું કહેવાય, નાસ્તો ને એવું. અને આપણે ઉપર ઘડી બેઠા હતા, કેમ કે થોડુંક ફ્રેશ મૂડ લેવું પડે, કેમ કે આખી નાઇટ સ્ટડી કરીશ ભાઈ એમના રૂમમાં. અને હજી મારે લેક્ચર દેખવાનું હોય મેથ્સનું, એ લેક્ચર પૂરો થઈ પછી સુવાનો ટાઈમ મળશે. એટલે મારે લગભગ મેક્સિમમ 11-12 વાગી જશે સુવામાં. અને એમાં આજ પ્લાન કર્યો છે વાડીએ જવાનું, યાની ફાર્મ ઉપર જવાનો પ્લાન કર્યો છે, એટલે ત્યાં સુવાનું થશે. અને સાંજ સુધી ત્યાં જ રહીશ, કેમ કે હમણાં થયો નથી ને, એટલે બહુ યાદ આવે છે. એટલે આજ રવિવાર છે એમ તો જી અમુક આપતો રવિવાર આપણને શું નડે, આપણને કંઈ નડે નહીં, પણ તો એ રવિવાર છે એટલે આટલું જવું છે. અને સ્ટડી થઈ ગઈ છે, બહુ વાંધો નથી.
અને 2 કલાકનો ખાલી મેથ્સનું લેક્ચર જોઈશ, બસ પૂરું, બીજું કાંઈ આજ નહીં કરવું.